અત્યારે હાલમાં આવી દુઃખદ ખબર, દેશમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. તેમાં પણ હાઈવે પર ભીષણ અકસ્માતની ઘટનામાં અવારનવાર સમાચાર પ્રકાશિત થઈ રહ્યા છે. ત્યારે આજે વધુ એક અકસ્માતની ગંભીર ઘટના મહારાષ્ટ્રમાં બની છે. રિક્ષા અને બસ વચ્ચે ટક્કરમાં 2 જવાનોના મોત થયા છે, જ્યારે 7 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. મહારાષ્ટ્રના નાગપુર ઓટો રિક્ષા અને બસ વચ્ચે ભયાનક ટક્કર થતાં સેનાના 2 જવાનોના મોત થયા છે, જ્યારે 6 જવાનો સહિત 1 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત નાગપુરના કાન્હા બ્રિજ પર થયો હતા. ઓટો રિક્ષા અને બસ વચ્ચે સામસામે ટક્કર થઈ હતી, જેમાં ઓટો રિક્ષાના કચડધાન નીકળી ગયા હતા. પોલીસ પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ ઓટો રિક્ષા ડ્રાઈવર સહિત 9 લોકો સવાર હતા. ગામઠી ગાર્ડ રેજિમેન્ટ સેન્ટરના 8 જવાનો ઓટો રિક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે ઝડપથી આવતી બસ રિક્ષાને ટક્કરે અડફેટે લેતા હાલ નવી કામવડી પોલીસે અકસ્માતની તપાસ હાથ ધરી છે. આ મામલે એક અધિકારીએ જણાવ્યું છે કે અકસ્માતમાં રિક્ષા ચાલકની હાલત પણ નાજુક છે. અકસ્માત બાદ ગુસ્સે ભરાયેલા સ્થાનિક લોકોએ બસમાં તોડફોડ કરી હતી અને નાગપુર-જબલપુર હાઈવે બ્લોક કરી દીધા છે. આ ઉપરાંત અધિકારીએ જણાવ્યું હતું કે હાલ પોલીસ અકસ્માત પાછળના કારણો જાણવાનો પ્રયાસ કરે છે. ઉલ્લેખનીય છે કે શનિવારે નાગપુર એક પૂરપાટ ઝડપે આવી રહેલી કારે રોડની બાજુમાં ઊભેલા 6 લોકોને ઉડાવ્યા હતા.